નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ગુજસી ટોકના ગુનામાં બિચ્છુ ગેંગના 4 આરોપીઓના જામીન રદ કરાવતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ. ગુજસી ટોકના ગુનાના કામે જામીન મુક્ત 3 આરોપીઓ મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્ના તરબૂચ, જાકીર હુસૈન શેખ નાઓએ પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીનાઓને ગુપ્તી બતાવી રૂપિયાની માંગણી કરેલ છે બાબતે આરોપી વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. તનવીર ઉર્ફે તન્નુ, શબ્બીર હુસૈન મલેક નાઓને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સનો વેપાર કરતા આરોપીઓ એસઓજીની ટીમ દ્વારા કેસ કરવામાં આવ્યો છે અને તૌસીફ ઉર્ફે ભુરિયો, શબ્બીર હુસૈન મલેક નાઓને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો ગુનો કરેલ હતો, જે કામે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેથી ત્રણેય આરોપીઓએ જ ગુજસી ટોકના કેસમાં મળેલ સેશન્સ કોર્ટના જામીન હુકમની શરતને ભંગ કરેલ હોય નામદાર ગુજરાત હાઈકોર્ટના બાબતે આપેલ પિટિશન કામે આરોપીઓના જામીન મળ્યા બાદ કરેલ ગુનાની હકીકતો તપાસ અધિકારી શ્રી ડીજે ચાવડા, ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા દાખલ કરેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આરોપીઓએ જે શરત ભંગ કરેલ તેની વિગત: સ્વતંત્રતાનો ગેરલાભ ન લેવો, સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો, સામાન અથવા અન્ય કોઈ ગુનામાં પોતાને સામેલ ન કરવો. આરોપીઓમાં મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ, જાકીર હુસૈન શેખ, તનવીર ઉર્ફે તરુ, શબ્બીર હુસૈન મલેક તથા તૌસીફ ઉર્ફે ભુરિયો, શબ્બીર હુસૈન મલેક, અશફાક ઉર્ફે બાબા, ઇસ્માઇલ શેખ.